મસાલો તૈયાર કરી નાખ્યો છે। જો આપણે ટમેટા લીધા છે। હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? તો મજામાં જ રહેવાનું હોય। અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે રીંગણાનો ને મચ્છીનો ઓળો। તો આપણે કેવી રીતના ઓળો બનાવી, મચ્છીનો અને રીંગણાનો ઓળો, તમે વિડીયોમાં ઠેઠું બન્યા રહેજો તો તમને ખબર પડશે। તો આપણે પહેલાં તો રીંગણાને શેકવાના છે, તો એને શેકવાની શરૂઆત કરી દઈએ। આપણે શેકીને તો મસ્ત મજાનો સ્વાદ આવે, બાફેલામાં કાંઈ ન આવે। એટલે આપણે પહેલાં રીંગણાને ભઠ્ઠામાં શેકવાના છે, તો શેકવાની શરૂઆત કરી દઈએ। તો પહેલાં તો જો આપણે થોડોક ડૂસો નાખી દીધો ચૂલામાં। બહાર શેકી તોય હાલે, પણ આપણે ચૂલો થઈ ગયો તે ચૂલામાં રાખીએ એમ। ચૂલો હલકાઈ નાખવાનો છે। આપણે ચૂલો જો હંગી ગયો છે ને, હવે આપણે પાડવાના છે કાંગસિયા। તો પહેલાં આપણે કાંગસિયા પાડી નાખવાના। આપણે કાંગસિયા પાડીને આપણે હોલ પાડવાના છે, તો રીંગણું ફાટે નહીં ને અંદર મસ્ત મજાનું બફાઈ જાય। તો આપણે 2-3 હોલ પાડીને પછી રીંગણાને નાખી દેવાનું છે ચૂલામાં। આપણે રીંગણા શેકાય ને ત્યાં સુધીમાં આપણે બધો મસાલો મળી નાખીએ। તો મસાલામાં પહેલાં લીલી ડુંગળીનું કટિંગ કરી નાખીએ। તો હવે જો આપણે ડુંગળીને પીસી નાખવાની છે આમાં મિક્સરમાં। તો પીસી નાખીએ। ડુંગળી તૈયાર થઈ જશે ને, હવે આપણે તુરના દાણા કાઢી નાખવાના છે। તો તુર ફોલી નાખીએ। તો આપણે તુર ફોલાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ। તો આપણે એને પણ આમાં પીસી નાખવાના છે દાણા નહીં। તો આપણે દાણા પીસાઈ જશે, આપણે ઠલવી દેવાના છે આમાં। આપણા દાણા પીસાઈ જશે ને, હવે આપણે લીલી ટમેટું, તો ટમેટું પણ આમાં પીસી નાખીએ। આપણે થોડીક એવી વાલોળી લેવાની છે। વાલોળના દાણા આપણે આખા રાખવાના છે। તો વાલોળ ફોલી નાખી થોડીક એવી। આપણા દાણા ફોલાઈ જશે ને, હવે આપણે લઈ લેવાનું છે મરચું। તો મરચું આપણે મિક્સરમાં પીસી નાખી દીધું। એક લીલું મરચું ને એક લાલ મરચું નાખવાનું છે ને પછી આપણે થોડીક હળદર નાખવાની છે। તો બધું ભેગું નાખીને પીસી નાખવાનું છે। મરચાંને પીસાઈ ગયું છે ને, હવે આપણે લસણ ફોલી નાખીએ। લસણ ફોલાઈ ગયું છે ને, આપણે નાની નાની કટકી કરી નાખવાની છે આની। તો કટકી કરી નાખી પહેલાં। આપણું લસણનું કટિંગ થઈ ગયું છે ને, હવે આપણે લઈ લેવાના છે આપણા હોંડિયા, ઉકલ હોંડિયા। તો આપણે એને હારા કરવા માટે આમ પહેલાં સોળી નાખવાના છે। તો સોળી નાખી પહેલાં તો હમાય હોંડિયા જો ફોલાઈ જશે મસ્ત મજાના ને, હવે આપણે એને ઝાટકી નાખવાનું છે। એટલે આપણા ફોફા ઉછળી જાય, બધા વિયા ઉયા જાય અને મસ્ત હોંડિયા થઈ જાય ચોખ્ખા। આપણે એક વખત હજી થોડા કોસા સોળી નાખવાના છે।
આપણે હોંજે જો મસ્ત મજાના ફોલાઈ જશે ને આમાં આપણે થોડું ઠંડુ પાણી નાખીને એક ઘડીક વાર પલળવા દેવાની છે 5 મિનિટ. આપણો મસાલો બધો મોળાઈ ગયો છે ને હવે આપણે રીંગણા પણ શેકાઈ જશે તો રીંગણાને ફોલવાના છે. પહેલા તો આપણે કાઢી લઈએ બધા રીંગણા. ફોલી નાખીએ હવે આને. આપણા રીંગણા પણ જો મસ્ત મજાના શેકાઈ જશે, બફાઈ જશે અંદર અને આપણે ફોલી નાખીએ હવે ફટાફટ. આપણે એક રીંગણું જ રૂ છે ફોલવાનું ને આપણે રીંગણા ઘણા ખરા ફોલાઈ જશે ને કેવા મસ્ત મજાના આપણા રીંગણા બફાઈ જશે. એટલે જો તેલ નીકળ્યું છે આમાંથી, આવી રીતના રીંગણા બાફજો એટલે મસ્ત ઓળો બનશે. આપણે ઓળાને પણ જો આવી રીતના પીસી નાખ્યો ચમચીએ મસ્ત મજાનો બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે. જો આપણે ટમેટા લીધા છે, વાલોના દાણા લીધા છે, લીલું મરચું, લાલ મરચું અને લીલી હળદર અને આપણે હુકલ હુંડિયા, લસણ, તુર છે આમાં અને આ છે ડુંગળીને આપણે થોડીક મરચ લીધી છે અને આપણું ભરથું છે રીંગણાનું. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. કોથમરી ઘટતી છે હજી તો જો આપણે કોથમરી પણ મોળી નાખીએ હવે. આ ઝીણકી એવી ચાકુમાં લગાવે. તો હવે આપણે મૂકી દેવાનું છે આપણું પકડ્યું. તો પેલા નાખ્યું આપણે તેલ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આપણે પેલા જીરું નાખી દેવાનું છે. તો જીરું નાખી દઈએ. પછી નાખી દઈએ આપણે હિંગ. હવે આપણે નાખી દઈશું આખા બાજ્યા. તો આપણે નાખી દઈશું હવે લસણની કળિયું. હવે નાખ્યું આપણે વાલોના દાણા. હવે નાખ્યું આપણે ડુંગળી. હવે આપણે નાખી દઈશું તુર. તો આપણે હવે નાખી દઈશું મરચા, લીલા મરચા, લાલ મરચું ને હળદર. હવે આપણે નાખવાના છે આપણા હોંડિયા. તો હવે આપણે નાખી દઈશું મીઠું, ધાણા જીરું નાખી દઈશું, હળદર નાખી દઈશું. તો હવે આપણે નાખી દઈશું મરચ થોડીક. એવી મરચ આપણે થોડીક જ નાખવાની છે. હવે આપણે નાખવાના છે ટમેટા.
આપણે નાખી દઈશું મરચું. આપણે મરચું પાકે ને ત્યાં સુધી સડવા દેવાનું છે આને. તો હવે નાખી દઈએ આપણે શેકેલો ઓળો. ઓળો સડી ગયો છે મસ્ત મજાનો. ને હવે આપણે ઉતારી લઈએ આને. તો હવે આપણે ઉતારી લીધું છે ને આપણે નાખી દઈશું કોથમરી. તો આપણો મસ્ત મજાનો ઓળો, મચ્છીનો ઓળો તૈયાર થઈ ગયો છે, રીંગણાનો ને મચ્છીનો. તો આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય.